નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિને ભાવે એવું આજે આપણે ડીશ બનાવીશું, જેમાં આજે આપણે સાઉથ ઇન્ડિયન રેગ્યુલર નહીં પણ જે સેટ ઢોસા બને છે એ, અને સાથે આપણે નાળિયેરની વ્હાઈટ ચટણી અને જે એની સાથેની તીખી કારા ચટણી, આ ત્રણેય વસ્તુ બનાવીશું. અને એટલા સરસ નો ફેલ રેસીપી છે, તમારાથી ઢોસા ના બનતા હોય તો તમે આ બનાવજો. આ એક પણ ઢોસો બગડ્યા વગર તમારા પરફેક્ટ બનશે. તો એના માટે પહેલાં આપણે એક કારા ચટણી બનાવીએ છીએ. તો તેલ ગરમ કરી અને એની અંદર 2 સૂકા લાલ મરચાં લીધા છે, ચટણી માટે પ્રિપરેશન કરીએ છીએ. અને 1 ટેબલ સ્પૂન ચણાની દાળ અને 1 ટેબલ સ્પૂન અડદની દાળ. આ બેઉ દાળને એકદમ જ લાઇટ કરવાની છે, ગુલાબી જેવી. ગુલાબી થાય ત્યાર પછી એની અંદર લસણ અને આદું લેવાનું છે, 1 મોટો ટુકડો આદું અને લસણ લેવાનું છે, અને એની સાથે જ 2 મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે. હવે આ બધું સાતળવાનું છે, અને ડુંગળી છે એ થોડીક ચડે એટલે ત્યાં સુધી એને સાતળવાની છે. તો ડુંગળી આવી થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાર પછી એની અંદર 2 નંગ લાલ મોટા ટામેટાં લઈ લેવાના છે, અને આને સરસ એક વખત બધું જ મિક્સ કરી દેવાનું છે. આપણે આ ટામેટાને રફલી જ કટ કરેલા છે, કારણ કે આગળ બધું ક્રશ જ કરવાનું છે. હવે આ બધું ચટણીના ભાગનું મીઠું લઈ લઈએ એટલે ટમેટાં છે એ આપણા જલ્દી ગળી જાય. આ ચટણી એટલી મસ્ત સ્પાઇસી એવી સરસ લાગે છે ને, આને તમે ઇડલી, ઢોસા ગમે તેની સાથે, ઉત્તપમ સાથે સર્વ કરી શકો છો. હવે આને આપણે ઢાંકી દેવાનું છે, અને ઢાંકીને આ ટમેટાં એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે. અને ચડી જાય પછી ઠંડુ કરવાનું છે. તો એ ટામેટાં ચડે ત્યાં સુધી આપણે એની વ્હાઈટ ચટણી પહેલાં બનાવી લેશું. તો વ્હાઈટ ચટણી માટે મેં અત્યારે જે સૂકું નાળિયેર આવે છે એ લીધું છે, સૂકા કોપરાનું છીણ લીધું છે, કારણ કે દર વખતે લીલું નાળિયેર નથી હોતું અવેલેબલ. અને 3 ચમચી જે દાળિયા આવે છે એ લીધા છે, દાળિયાની દાળ પણ લઈ શકો. અને 4-5 મીઠા લીમડાના પાન લેવાના છે. અને આ પહેલાં એક વખત ડ્રાય એને મિક્સ કરી લેવાનું છે મિક્સચરમાં. અને પછી ખોલી અને એની અંદર મીઠું અને દહીં લઉં છું. હું અત્યારે ઘરે આપણે બનાવીએ છીએ દહીં જ લઉં છું. દહીંથી આનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે. આ વ્હાઈટ ચટણી તમે બહારની ખાતા હશો ને ભૂલી જશો, એટલી સરસ આ વ્હાઈટ ચટણી બને છે. 2 ટેબલ સ્પૂન અત્યારે દહીં લીધું છે, અને એને ચર્ન કરી લીધું છે. જો હજી આ થીક લાગે છે એટલે હજી આપણે ફરીથી દહીંનું જે પાણી છે એ અને એની સાથે જે સાદું પાણી લેશું. તમે ખાલી પાણી પણ એડ કરી શકો અને ઉપરથી થોડુંક દહીં એડ કરી શકો, પણ મને આ દહીંવાળી વધારે ભાવે છે એટલે. હવે આને આપણે ક્રશ કરી અને કાઢી લીધી છે, એને આપણે સાઈડમાં મૂકી લઈશું. અને આપણા જે ટામેટાં છે એ ચેક કરી દઈશું. તો જો આપણા ટામેટાં મસ્ત ચડી ગયા છે. એક ચટણી તો આપણી પ્રિપેર થઈ ગઈ છે, અને આ આપણી બીજી જે કારા ચટણી છે કે ઓનિયન ટોમેટો ચટણી, આને કંઈ પણ કહી શકાય. આ ચટણી સ્પાઇસી આવે છે. આની અંદર તમારે જો ઓછું સ્પાઇસી કરવી હોય તો તમે લાલ મરચાં સ્કીપ કરી શકો છો, અથવા તો એની જગ્યાએ લાલ મરચું પાવડર એડ કરવાનો. એ ઠંડુ થઈ ગયા પછી એને પણ ક્રશ કરી અને આ બાઉલમાં લઈ લીધું છે. અને 2 ચટણીનો આપણે હવે વઘાર તૈયાર કરીશું. તો વઘારમાં તેલ સરસ આપણું ગરમ થઈ ગયું એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. અને આની અંદર આપણે 1 ચમચી રાઈ લેવાની છે. 2 ચટણીનો ભેગો જ વઘાર તૈયાર કરીએ છીએ. અને મીઠા લીમડાના પાન લઈ લેવાના છે, અને આ વઘારને 2 ચટણીની ઉપર આપણે એડ કરી દેવાનો છે. આ રેસીપી છે, આખી ડીશ છે, જરાય બનતા વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. તમે સવારે નાસ્તામાં કે સન્ડેના બનાવવું હોય તો બનાવી શકો છો, અથવા રાત્રે પણ બનાવી શકો છો. હવે આ જે વઘાર છે એને એડ કર્યો છે, અને સરસ આપણે ચટણીની અંદર થોડોક મિક્સ કરી દેવાનો છે. આમાંથી કોઈ એક ચટણી બનાવવી હોય તો પણ ચાલે, પણ 2 ચટણી સાથે બનાવો તો વધારે સરસ લાગશે. જો દેખાતા જ એકદમ ટેમ્પટિંગ દેખાય છે એવી આપણી આ 2 ચટણી રેડી થઈ ગઈ છે. આ ચટણી છે, કારા ચટણી છે, એ થોડીક વધારે સ્પાઇસી હોય છે, અને નાળિયેરની ચટણી માઇલ્ડ હોય છે. તો અત્યારે હવે આપણે સેટ ઢોસા માટેની તૈયારી કરીએ.
તો અત્યારે આપણે જે બચેલા ભાત છે, વધેલા લેફ્ટ ઓવર રાઈસમાંથી બનાવું છું હું. આ મારી પાસે બપોરના રાઈસ વધેલા છે, એ 1.5 કપ છે. અને મેં એની અંદર રવો છે એને પહેલાં શેકી લીધો હતો. આ રીતે કોરો છે એને શેકી લેવાનો છે અને પછી ઠંડો થવા દેવાનો છે. કોરો 1 કપ રવો લીધો છે, એને એકદમ સરસ ઠંડો થઈ જાય શેક્યા પછી આની અંદર લઈ લેવાનો છે. તો 1.5 કપ રાઈસ લેવાના છે, જે લેફ્ટ ઓવર રાઈસ સામે 1 કપ રવો અને 1/4 કપ ખાટું દહીં. આ માપ તમારે સરખું રાખવાનું, તો બેટર છે એ પરફેક્ટ ઢોસા જેવું બનશે. અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, બધી વસ્તુ લઈ અને આને એક વખત ક્રશ કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે પાણી એડ કરશું, કારણ કે પહેલેથી બધું બહાર નીકળી જશે. એટલે થોડીક જગ્યા થાય પછી આની અંદર આપણે થોડું કરીને પાણી આપણે એડ કરતા જઈએ છીએ, કારણ કે સૂજી છે એટલે બધું ડ્રાય થઈ જશે. તો પાણી એડ કરી અને મેં અત્યારે 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. અને આ રીતે જો કોઈને ખ્યાલ નહીં આવે કે તમે આ દાળ ચોખા પલાળ્યા વગર ઢોસા બનાવ્યા છે. એટલા મસ્ત, આમાંથી તમે ઇડલી પણ બનાવી શકો છો. જો આપણું બેટર છે તૈયાર થઈ ગયું છે. અત્યારે કન્સિસ્ટન્સી એની ચેક કરી લેવાની. તો અત્યારે જો મારે હજી એકદમ થીક છે, એટલે હજી હું થોડુંક પાણી એડ કરીશ. પાણી છે એ સૂજી તમે જાડી કે ઝીણી કઈ લીધી છે, પછી તમારા રાઈસ છે એ કેટલા બાફેલા છે, છૂટા બાફેલા છે, એ પ્રમાણે પાણી જોશે. એટલે પાણી તમારે થોડું એડ કરી અને આ રીતનું લાસ્ટ રિઝલ્ટ તમારે જોઈ લેવાનું કે આવું ઢોસા ઇડલીનું જેવું ખીરું હોય એટલું પતલું આનું ખીરું તૈયાર કરવાનું છે. એકદમ રની પણ નહીં અને એકદમ જાડું પણ નહીં. જો આ રીતનું આનું ખીરું તૈયાર કરી લેવાનું છે. તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં બસ ઢોસા જ ઉતારવાના છે. 2 ચટણી તો બની ગઈ છે, એટલે એની અંદર અડધી ચમચી આપણે જે મીઠા સોડા આવે છે, બેકિંગ સોડા ભજીયામાં એડ કરવાના, એ લીધા છે. અને આને આ રીતે એક જ ડાયરેક્શનમાં 3-1 મિનિટ જેવું ફીણી લેવાનું છે. અને હવે આપણે એમાંથી પહેલાં આપણી તવી છે એને ગરમ થાય એટલે ઉપર તેલથી ગ્રીસ કરી લીધી છે. ને આપણો પહેલો છે આ સેટ ઢોસા જે બનાવીશું, તો આ સેટ ઢોસા હોય છે એ થીક જ હોય છે. એટલે આપણે 1.5 ચમચો આની અંદર તવા ઉપર મિશ્રણ લઈ લીધું અને એને થોડુંક જ ફેલાવવાનું છે, પતલો કે નથી કરવાનો. અને આ જે તમે લેફ્ટ ઓવર રાઈસમાંથી બનાવીશું ને આ ઢોસા છે એ જરાય નહીં ચોટે. ઉપરથી થોડુંક તેલ લીધું છે અને જુઓ તમે એકદમ જ આસાનીથી બની જાય છે. આ આપણો પહેલો ઢોસો છે, આ રીતે એટલે બન્યો છે. પહેલો પુડલો ઢોસો ગમે તે બનાવો તમે, થોડુંક એમાં રિઝલ્ટ ઓછું જ મળે છે. હું તમને હવે પરફેક્ટ બીજો ઢોસો બતાવું બનાવીને, જેમાં એકદમ સરસ પહેલાં તવો ગરમ થઈ ગયો છે આપણો, અને પછી એમાં જે જાળી પડે એ તમે જોજો, એકદમ સરસ બાર જેવી જાળી પડે છે. આની અંદર પણ 1.5 ચમચો બેટર મેં તવા ઉપર લઈ અને એકદમ થોડુંક આને જરાક જ ફેલાવવાનું છે. આવા જાડો જ રાખવાનો છે. મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ આ ખાધો હતો ને ત્યારે મને રેગ્યુલર જે ઢોસા કરતાં પણ આ ઢોસા હવે મને વધારે ભાવે છે. એટલો ટેસ્ટી લાગે છે. જો ઉપરથી થોડુંક તેલ, બટર કે ઘી તમારે જેમાં કરવા હોય એ ઉપરથી તમે લઈ શકો છો. હું નજીકથી તમને બતાડું છું. જો એકદમ જાળીદાર એવા સેટ ઢોસા આપણા જો કેટલા મસ્ત લાગે છે. અને બહાર છે મુંબઈ સાઈડ તમે જાઓ એટલે ત્યાં આની સાથે જે સાંભાર નથી સર્વ થતો, પણ આ 2 ચટણી અને સૂકી ભાજી જે હોય છે મસાલા ઢોસાની એ સર્વ થતી હોય છે, જે ડુંગળીવાળી સૂકી ભાજી. એને બીજી સાઈડ પલટાવી અને 1-2 મિનિટ જેવો ચડવા દીધો છે, કારણ કે ઓલરેડી કૂકડ જ હતો. એટલે 2 ઢોસા આપણે લઈ લીધા છે. અને હવે આપણે સાથે ચટણી જે બનાવી છે એ પણ લઈએ છીએ. એક વખત તમે આ બનાવીને ચોક્કસથી જોજો, કારણ કે એટલું મસ્ત લાગે છે ને. અને મેં ઘરમાં કોઈને કીધું નહોતું કે અમે લેફ્ટ ઓવર રાઈસમાંથી બનાવ્યા છે, તો કોઈને ખ્યાલ પણ નહોતો આવ્યો. અને જો તમારી પાસે બપોરના દાળ ભાત પડ્યા હોય તો ત્યારે તમે આ બનાવી શકો છો. રાઈસમાંથી આ ઢોસા બનાવી દેવાના અને સાંભારને ફરીથી દાળ જે ગુજરાતી હોય છે એને ફરીથી સાંભાર જેવો ડુંગળીવાળો વઘાર કરી સાંભાર મસાલોને એડ કરીને તમે સર્વ કરજો એક વખત.
કોઈને ખ્યાલ નહીં આવે એટલું મસ્ત મેનુ તમારું પણ તૈયાર થઈ જશે અને તમારા અનાજનો પણ બગાડ નહીં થાય. જો આપણા સેટ ઢોસા છે એ રેડી થઈ ગયા છે. એની સોફ્ટનેસ જોઈ લ્યો તમે. હું તમને બતાડું છું નજીકથી પણ જો. અને આ છે આને તમે ઢોસા છે એવી વસ્તુ છે કે જે એક એક બનતા જાય અને ગરમ ગરમ ખવાતા હોય છે. પણ આની ખૂબી એ છે કે તમે આ એકસાથે બહુ બધા બનાવી અને પછી એકસાથે સર્વ કરી શકો છો. એટલે એ પણ ચિંતા નથી. ટાઈમ પણ ઓછો બગડે છે અને તમે ગમે તેટલા ગેસ્ટ હોય તો પણ આ તમે બનાવી શકો છો. તો મેં અત્યારે આ જે ઢોસા બનાવી લીધા છે. તમે ક્યારે ટ્રાય કરશો મને તમારા સજેશન્સ છે એ કોમેન્ટ બોક્સમાં કહેજો. અને તમને આ રેસીપી મારી કેવી લાગી એ પણ કહેજો. અને જો યુટ્યુબમાં જોતા હોય અને ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જોતા સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા. અને હા, રેસીપી ગમે તો શેર કરવાનું તો નથી ભૂલવાનું. તો પલને પણ બહુ જ ભાવ્યા હતા. એને તો ખ્યાલ જ નહોતો આવ્યો કે મેં શેમાંથી બનાવ્યા છે.